પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં માત્ર 12 વર્ષના કિશોરે 4 વર્ષની માસૂમ પર 3 વાર દુષ્કર્મ આચર્યું। આરોપી કિશોર દ્વારા છેલ્લા 1 થી 1.5 મહિનામાં આ કૃત્ય કરવામાં આવ્યું। આરોપી નાબાલિગ હોવાથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ રહી છે। રાજ્યમાં માનવતા મરી પરવારી હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। ગુજરાત જેવા સુરક્ષિત રાજ્યમાં ખૂણે ખૂણે દુષ્કર્મ આંગળીના ટેરવે થઈ રહ્યા છે। છેલ્લા 1.5 મહિનામાં રાજ્યમાં 9 થી 10 દુષ્કર્મની ઘટના બની છે। શું આ છે મહિલાઓની સુરક્ષા? કાયદો વ્યવસ્થાને દોષ ઠેરવવાની જગ્યાએ હવે એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે સમાજ પર। શું સમાજ અને સંસ્કાર આટલા નબળા પડી ગયા છે કે પછી મહિલાઓને પુરુષોની હવસ સંતોષવાનો એક જરિયો બનાવી લેવામાં આવ્યો છે? હવે સમાજમાં રહેતા દરેક વ્યક્તિ, દરેક બાળક, દરેક માતા પિતાની જવાબદારી છે સુધારો લાવવાની, સંસ્કારોની, ઇજ્જતની અને મહિલાઓની રિસ્પેક્ટ કરવાની। ક્યાં સુધી મહિલાઓ હવસનો ભોગ બનતી રહેશે? આપણા દેશમાં દર 20 મિનિટે એક મહિલાની સાથે બળાત્કાર થાય છે। આ ક્યારે અટકશે તે સવાલ દરેકને થઈ રહ્યો છે, કારણ કે અવારનવાર આપણા રાજ્યમાંથી આવી ઘટનાઓ સામે આવતી રહે છે। ક્યાંક કોક 4 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ થાય છે, તો ક્યાંક 90 વર્ષના વૃદ્ધાની સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે અને ક્યાંક તો હવે વાછડીઓની સાથે પણ દુષ્કર્મ થઈ રહ્યા છે અને આવી ગંભીર ઘટનાઓ બની રહી છે। અને હવે સમાજ પર પ્રશ્નો થવા સ્વાભાવિક છે, કારણ કે કાયદો હવે પોતાની જગ્યા પર કામ કરી રહ્યો છે, પરંતુ સમાજ પર ક્યાંક ને ક્યાંક પ્રશ્નો થવા સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે હવે જો સમાજનો વ્યક્તિ નહીં સમજે, સમાજના વ્યક્તિમાં તે સમજણ નહીં આવે, તો હવે આવી ઘટના વારંવાર બનતી રહેશે અને આ અટકશે નહીં। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સિનિયર પત્રકાર કૌશિક પટેલ જોડાઈ ગયા છે। કૌશિકભાઈ, 12 વર્ષના કિશોરે, માત્ર 12 વર્ષનો કિશોર 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી રહ્યો છે। કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે હવે રાજ્યમાં? ખરેખર ખૂબ જ શર્મનાક ઘટના છે। આપણે વાતો તો કરીએ છીએ સુરક્ષિત ગુજરાતની, શાંત ગુજરાતની, પરંતુ અહીં માનવતાને પણ શરમાવે એવા કૃત્યો છેલ્લા, આમ તો ઘણા વર્ષોથી થાય છે, પણ છેલ્લા ઇન્ટરનેટ યુગમાં હમણાં 90 દિવસમાં જે 15 થી 20 કેસો આવા બન્યા છે, જેમાં બાળાઓ પર જ અત્યાચાર થયા છે। સુરતમાં પણ છેલ્લા 1 મહિનામાં અમરોલી, સચિન, ભેસ્તાન, લિંબાયતમાં પણ આવી ઘટનાઓ બની છે। અને આપણે સરકાર વાતો કરે છે બેટી બચાવો, પણ કોનાથી બેટી બચાવો? આ જે કૃત્યો કરી રહ્યા છે તે પડોશના કે પછી સંબંધીઓના સગાઓ જ આ કૃત્ય કરી રહ્યા છે। આજે આ બાળકે જે કૃત્ય કર્યું છે તે બાળકના મગજમાં આવા વિચારો ક્યાંથી આવ્યા એ આપણે નથી વિચારતા કે આ બાળકને આ કૃત્ય કરવા કોણે પ્રેરિત કર્યા। આજના ડિજિટલ યુગમાં આપણે સુવિધાઓ તો આપી દીધી છે, પણ આ સુવિધાઓના નામે તેમાં શું પીરસાઈ રહ્યું છે તે આપણે તેના પર પ્રતિબંધ લાવવામાં અસફળ રહ્યા છે, જેના કારણે આવી વિકૃતિ પેદા થઈ છે। બાળકના હાથમાં જ્યારથી ઇન્ટરનેટ યુગમાં મોબાઈલ આવ્યો છે ત્યારથી બાળકો ઉપરાંત જે પણ સોશિયલ સાઇટો છે તેમાં જે કન્ટેનો પીરસાઈ રહ્યા છે તેના પર સરકાર પ્રતિબંધ લગાવવામાં જે નિષ્ફળ ગઈ છે, તેના કારણે આ વિકૃતિઓ આવી રહી છે। અને અવારનવાર આપણે કહ્યું તેમ વૃદ્ધો, પશુઓ અને બાળાઓ આનો ભોગ બની રહી છે। એટલે સરકાર કંઈક ને કંઈક ડિજિટલ ઇન્ડિયામાં સુવિધા આપવામાં સફળ રહી છે, પણ આવા કન્ટેનો પર પ્રતિબંધ મૂકવામાં નિષ્ફળ ગઈ છે તેવું ચોક્કસ કહી શકાય। જી બિલકુલ કૌશિકભાઈ, જોડાવા બદલ આપનો આભાર।